ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? કે છે કે કેમ છો? મજામાં? જય ગૌ માતા. તમે થરા આયા છો? તારું નામ શું હે? હા, જયનું. તાર પપ્પાનું નામ? હાર્દિક. તારું નામ શું હે? તાર પપ્પાનું નામ? બસ. ચિયા તાર બાપો ચિયા હે? કીશું તાર બાપો ચિયા હે? ચિયા એમ? વાહ ભાઈ વાહ. અમારે જયનું છે. તો દોસ્તો ગુડ મોર્નિંગ. તો આપણે આવી ગયા છે ફાર્મ પર અને આપણી શિવાની ગૌ માતા મસ્ત મજાનું ડાયજેશન કરી રહ્યા છે. પંખોડીને બધા મસ્ત મજાના મોજમાં છે. કાલે ભાઈ તમને કહું ને, આને આપણે ખૂબ આરોહ ઉતરી ગયો. શેના લીધે? કોકને કહું તો કોઈ મોને ના, પોથમી નોખી હતી. પોથમી ધોણા, લીલા ધોણા કહેવાય ને, તો ખાસો આરોહ ઉતરી ગયો. અને આને પણ હવે ફેર પડી ગયો છે ટકોડા મોજમાં. જય ગૌ માતા, જય ગોપાલ. તો વાસળીઓ ને બધા મસ્ત મજાના મોજમાં છે. ફટાફટ સવારમાં મસ્ત મજાની નિયાર કરી દઈએ. તો અમારી વાસળીઓ માટે આજે તમને વાત કરવાની હતી. લાડચી મણી તમારા બધાના પ્રેમથી જોઈને એક અમારા અમેરિકાના વ્યુઅર છે, મિત્ર છે, તો એમને ગાયો માટે કાલે 4-5 બોરી દાણ આવે એટલા પૈસા $, નાખ્યા છે. એ બદલ એ મિત્રનો આભાર. જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈ રહે છે અમેરિકા અને ગાય માતા પ્રત્યે એટલી લાગણી કે ભરતભાઈ તમે વાસળીનું દાણ ખવડાવતા હોય તો 2-4 બોરી દાણના પૈસા હું નાખું છું. તો એમને કાલે $, ટ્રાન્સફર કર્યા હતા. એ બદલ એમનો આભાર. ગૌ માતા એમને સુખી રાખે છે. એનાથી પણ ભગવાન એમને ખૂબ આલે, કેમ કે ભાઈ ગૌ માતા પ્રત્યે શેઠ અમેરિકા બેઠા હોય અને આપણા વિડીયા જોતા હોય ને એમને આટલો રસ છે. એ બદલ થેન્ક યુ સો મચ મિત્રો. અને આજે આપણે આ બાજુમાં જો મસ્ત ટ્રેક્ટરથી હમું થઈ ગયું છે. પછી ગાયોને મજા આવશે ને ત્યાં થોડું દોડવાનું, છોકરાને આયોજન બધું કરે છે તો મોજ આવશે. આવા દો. તો પપ્પા વાસળીઓને ખુલ્લા કરે છે અત્યારે. હા હરેન, હરે હરે હરેન હરેન રે મારી. હરેણ હરેણ. તો આજે શું છે, અંદર બધી થોડું સાફ સફાઈ થાય એટલે બહાર થોડું તડકે અત્યારમાં ચેન્જીસ કરી દીધા બધાને. અને લાખીઓ આવે છે. લાખ્યા હાલ બસ લગતો રે. હા વાહ ભાઈ વાહ. એ મારીશ ના. અરે આ છે સેટિંગ થાય હોય ને. આ 2 કોરા મારે બાપડી કોણ તો સાર નહીં ખાવા દે. તો બધું ચેન્જ કરી દઈએ એટલે મસ્ત સફાઈ થઈ ગયા. પછી સાંજે જેટલા બને એટલા અંદર લઈ જવાની ગણતરી છે. તો હેલો દોસ્તો, જય ગૌ માતા, જય ગોપાલ. તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને ભાઈઓ આવો નવો સપોર્ટ બને રાખજો. ભરત થરા તમારા માટે બેસ્ટ મજાના વ્લોગ બનાવશે ને ગૌ માતાને મસ્ત રાખશે. તો કાલે ઘણી બધી કોમેન્ટ આવી કે ભરતભાઈ અમારે પટ્ટા લેવા હોય તો શું કરવાનું? તો પટ્ટા લેવા માટે કરીને અત્યારે બનાસ ડેરી આપણા ફાર્મમાં ટ્રાયલ કર્યું છે. જેમ કે પટ્ટા આપણા ફાર્મમાં લગાવ્યા છે. હું તમને માહિતી આપીશ, બનાસ ડેરીની માહિતી આપીશ. આપણે કેટલી ગાયો હીટમાં આવે છે, કેટલીક વાપણ થાય છે, શું એરલ આવે છે, બધી સાચી એરલ ઉપર છે. તો બનાસ ડેરી પટ્ટા ખરીદશે ને પછી તમને સબસિડીમાં બધા પશુપાલકને પટ્ટા ડેરી આપશે. તેની કોઈ પણ કિંમત હોઈ શકે, 3000, 4000, 5000, 2000, કોઈ પણ કિંમત હોઈ શકે. અત્યારે હાલ બેલ્ટની કિંમત કેટલી છે આપણે કોઈ આઈડિયા નહીં. અત્યારે આપણા ફાર્મમાં બેલ્ટ લગાવ્યા છે, એનો રિપોર્ટ થશે, શું થાય શું ના થાય તો તમને એ ડિટેલ્સ બધી મળી જશે. તો કાલે કોમેન્ટો આવી હતી તો મેં તમને જવાબ આપી દીધો. અને ભાઈઓ આપણી હવે આ ગૌ માતા ક્યારે બચ્ચો આપશે? હાય મલીર, કે મલીર મલીર. અને ભાઈઓ મલ્લીર તો આપણે નામ મસ્ત મજાનું પાડી દીધું. તો હવે આપણે આ ગાય ફાર્મમાં રાખવાની છે તો આનું નામ શું આપશું આપણે? એક મસ્ત મજાની કોમેન્ટ કરી દો. આજે તો આરો ખાસો ઉતરી ગયો છે. પેલા ધોણા કહેવાય શું કહેવાય લાઈન ખવડાયા હતા તો ખૂબ ફેર પડી ગયો છે. તો ભાઈ એનું નામ શું પાડવાનું છે કે મસ્ત મજાની કોમેન્ટ. કેમ કે આપણા ફાર્મમાં કોઈ પણ ગાયનું નામ પાડવામાં આવે છે. નામ ફટાફટ બધા કોમેન્ટ કરજો મિત્રો. તો મસ્ત મજાના બધા છે. અને મને કેમ એવું લાગે છે કે આપણી પંખોડી બેન ગાભણ હશે. તમને શું લાગે મિત્રો, ગાભણ હશે પંખોડી?
પંકુબેન શિવાની તો લગભગ છે 99.99%. હાય મૈયા, કેમ છો? તો ભાઈઓ મળીએ થોડી ક્ષણોમાં. જય ગૌ માતા, જય ગોપાલ. અને મિત્રો ફરીથી એક મારા પરમ મિત્રને કહું છું કે જે અમેરિકાના વ્યુઅર હતા એમને આપણી ગૌ માતા માટે જે 4 બોરી દાનના પૈસા આપ્યા છે એ બદલ એમનો આભાર. ગૌ માતા એમને સુખી રાખે. અને આવા મિત્રોથી ગાયોનો વિડીયો જોવે છે અને આવા મિત્રો સપોર્ટ કરે જેથી દેશી ગૌ માતા બચી શકે. ભાઈ એ અમેરિકા છે, આપણા વિડીયો જોવે છે, આપણો સંબંધ છે, પ્રેમ છે, એ લાગણી કહેવાય ભાઈ. બાકી અમેરિકાવાળાને ભારતવાળાને શું હોય, પણ એ આપણા અહીંના છે ને અમેરિકા બેઠા પણ દેશી ગૌ માતા પ્રત્યે એમને લાગણી છે. તો મારા વિડીયો લગભગ 100% પબ્લિકમાંથી 15% પબ્લિક અમેરિકાના વિડીયો જોવે છે, અમેરિકા વ્યુઅર. તો ખરેખર દિલથી ગૌ માતાનો આભાર માનવો જોઈએ કે ભરત રબારીના વિડીયો 15% લોકો અમેરિકાવાળા જોવે છે, એટલે સારું કહેવાય. તો બધાને થેન્ક યુ સો મચ અમેરિકાવાળા માટે. કે કેમ કે એમને ટ્રાન્સલેટ થઈ જતું ને આપણા જે ગુજરાતી ભાઈઓ તો ગુજરાતી ભણવાની મજા આવે. તો આવો નવો સપોર્ટ બને રાખજો. જય ગૌ માતા, જય ગોપાલ. તો મિત્રો મળીએ હવે થોડી વાર પછી. સોજીને બધાને મસ્ત મજાની નિયાર કરીને મળીએ મિત્રો. કુંજને પપ્પા ખુલ્લી કરેલા છે જો. કુંજ બેન છે બાપડી બહુ હતો હમણાં. હા મારી હા બસ કેટલો બ્રો પેરા હા હા મારી દાદા ઘર પડે હાસ આવો હતો. લાવો રામેતીન લાવો. કુંજ એ કુંજ 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 આપણા ફાર્મમાં એક કુંજ મસ્ત મજાની છે, રૂપાળી ગાયમાં. બીજી તો એટલી તો ઘણી છે. અને કાલે અમારા સુમિત ભીગે રામેથી બહુ મસ્ત લાગે છે. રામેથી હા અંદર અંદર અહીં આ બાજુ હા વેરી ગુડ વેલ ડન. કુંજ મારતી ના રામેથી પટ્ટો ખુલી ગયો છે ના પેલું બોધવા પટ્ટી નીકળી ગઈ. હા મૈયા. તો ભાઈ અત્યારે આપણે આવી ગયા છે ફાર્મ પર અને બધી વાસળીઓ મસ્ત મજાના આરામ કરી રહી છે, તમે જોઈ શકો છો. કેમ કે હવે એમને મોજ આવે છે. અને આ બાજુ પંકોડી શિવાની ને બધા મસ્ત મજાની મોજ કરી રહ્યા. અને દોસ્તો આને આપણે જો ધોણા ખવડાવ્યા હતા તો એનાથી આરહો એકદમ ઓછો થયો છે. એટલે તમારે પણ કોઈ પણ ગાયને આરહો આવે તો ધોણા અવશ્ય ખવડાવજો. બેસ્ટ રિઝલ્ટ છે. આપણે પોથમી કહો ધોણા કહો, રિઝલ્ટ જોરદાર છે. અને આ ગૌ માતાને પણ હવે સારું છે. કાલે નાખ્યા હતા તો ધોણા બધી ખાઈ ગઈ હતી. તો હેલો દોસ્તો, કેમ છે? જય ગૌ માતા, જય ગોપાલ. તો બધા હશો મોજમાં. અને આપણે આવી ગયા છે ફાર્મ પર. તો તમે બધા હશો મોજમાં. ને આપણે જો ગ્રાઉન્ડ થઈ ગયું છે મસ્ત મજાનું, જ્યાં હવે મોજ કરશે વાસળી. ઉનાળામાં ત્યાં બેસશે. સુપર મજાનું ગ્રાઉન્ડ થઈ ગયું છે. તો દોસ્તો કેમ છે? મજામાં. જય ગૌ માતા, જય ગોપાલ. તો હવે આપણે સાંજે વળે આવશું. અત્યારે ફાર્મ પર આવ્યો હતો તો હવે આનંદથી ગૌ માતા બધી બેઠી છે. અને હમણાં શિયાળો છે એટલે બહાર રાખશું, પછી આપણે ત્યાં અંદર બોધવાની સગવડ કરશું મિત્રો. તો સૌને જય જય દ્વારકાધીશ. તો મિત્રો મળીએ ભાઈ. આજે હે ને મસ્ત મજાના પૂળા ગૌ માતાની પુને એવા મસ્ત પૂળા આવ્યા છે ને કે માત્ર 21 રૂપિયાના ભાવમાં સુપર. એટલે મસ્ત પૂળો એક રેલી નોખો તો થાપી એવો પૂળો નાખ્યો છે. તો ભાઈ આવું ગૌ માતાને પૂળા પોકાડે ને લોકો તો બહુ મજા આવે. આ ખાલી માત્ર 6000ના પૂળા છે. આપણે થઈ રહ્યા હતા અરે લગભગ 181 પૂળા 5900ના પૂળા આવ્યા છે. પણ મસ્ત આવ્યા છે ગૌ માતાને. હમણાં શાંતિ ભાઈઓ આપણે આવી ગયા ફાર્મ ઉપર. અને હવે ફટાફટ આપણે વાસળીઓને કરવાની છે નિયાર. સોરી ખોણ મૂકવાનું છે. હે મારી હાલો તરત નાખી દો. તો હાલો ભાઈઓ. હા એવું અરે દોઈ નાખો ખોળ મેલો. રેડી
કાલે ભાઈ વાસળીઓની ફીડ મેં મૂક્યું હતું ને તો મને થોડુંક ઓછું ગમ્યું, કેમ કે વાસળીઓની ફીડ છે ને ભાઈ ભોય નાખ્યું એટલે મને એવું લાગ્યું કે બજારની કોકરા ખાતી છે, એટલે આજે આપણે દોડિયામાં જ મૂકવાનું રાખ્યું. આ બંનેને મસ્ત રાખશે એટલે બંને ભેગું ખાશે અને આમને બધાને અલગ અલગ પર્સનલી મૂક્યું તો શું છે આરામથી બધા ખાઈ લે મિત્રો. તો મિત્રો આ પેલા 4 ને બાકી છે, આ દોડીએ ખાલી થઈ જાય એટલે પછી 4 ને મૂકી દઈએ. તમારો વારો આવી જતો હતો. નાના બચ્ચાને તો ઠંડી વાવે એટલે અમને અંદર કરી દીધા છે બેને, અને વાસળીને બહાર રાખશું મિત્રો. તો મળીએ મસ્ત મજાના કાલે નવા વ્લોગ સાથે.